સડક સુરક્ષા જીવન રક્ષા સોનગઢ માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં પીએમ શ્રી પ્રાથમિક શાળા ખરસી ખાતે એક ભવ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ સંસ્થાઓના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં 350મી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આરટીઓ અધિકારી શ્રી બીએસ પટેલ સાહેબે ટ્રાફિક નિયમો અને સુરક્ષા સાધનોના મહત્વ વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી। 108ની ટીમ દ્વારા સીપીઆર કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશનનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું, જે કટોકટીના સમયે જીવ બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। એનએસએસ ઇન્ચાર્જ પ્રતિમાબેન ગામિત દ્વારા ઉપસ્થિત સૌને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા। ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ દ્વારા પર્યાવરણ, પ્રાકૃતિક ખેતી અને પ્લાસ્ટિક મુક્તિ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો દ્વારા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં તાપી જિલ્લા આરટીઓ, 108 ઇમરજન્સી ટીમ, એનએસએસ સરકારી કોલેજ સોનગઢ, માનવતા જાગૃત ટ્રસ્ટ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો અમૂલ્ય સહયોગ રહ્યો હતો। શાળાના આચાર્ય શ્રી નવનીતભાઈ ગામિતે અંતમાં તમામ મહેમાનો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ટ્રાફિકના નિયમો વિશે આપણને માહિતી બધાને ખબર નથી હોતી। કદાચ આરટીઓ સાહેબ આપણી પંચાયત જ્યારે પ્રત્યક્ષ હાજર હોય બરાબર ત્યારે આપણને એની જે વિવિધ યોજનાઓ છે યોજનાઓ અને કામગીરીની માહિતી અંગે આપણને અવગત કર્યા તે બદલ શાળા પરિવાર વતી પણ એમનો આપણે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે અમારી સાથે જે અમે પણ જ્યારે નિયમને ચૂક્યા હતા ત્યારે અમે પણ 2-3 વાર દંડની જે જોગવાઈ હશે અમે પણ ભરપાઈ કરી છે।